અરવલ્લી જિલ્લાના માલપુર મુકામે મતદાન જાગૃતિ બાઇક રેલી યોજાઈ હતી। માલપુરના લીમડા ચોકથી મૈયારપુર થઈ સોમપુર ગામ સુધી મતદાન જાગૃતિ રેલી યોજાઈ। મતદાન જાગૃતિ અભિયાન કાર્યક્રમ દ્વારા મતદાન જાગૃતિ માટેનો સંદેશો મતદારો સુધી પહોંચે તે માટે માલપુર તાલુકાના જૂથ મંત્રી તેમજ સીઆરસી આચાર્યો તેમજ આઈડી સ્ટાફ તેમજ શિક્ષક ભાઈઓ બહેનો આ રેલીમાં ભાગ લીધો હતો। લોકશાહીના પર્વ ગુજરાતમાં 7 મેના રોજ ઉજવાઈ રહ્યું છે, ત્યારે લોકશાહીમાં મતદાન કરવું એ આપણો નૈતિક અધિકાર છે। મતદાન જાગૃતિ કરવા માટે રેલી કાઢવામાં આવી। બીઆરસી મનરસિંહ, દિવ્યાંગ સામાજિક કાર્યકર જિગ્નેશભાઈ ભટ્ટ તેમજ તાલુકા બીટ કે નિરીક્ષક ધર્મેન્દ્ર ત્રિવેદી તેમજ રીતેશ પટેલ, તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ તથા મંત્રી રાજપાલસિંહ દ્વારા લોકો જાગૃત બને તે માટે આપણો મત લોકશાહીને નામ અંતર્ગત મતદાન કરવા હેતુ રેલી કઢાઈ હતી। મતદાન જાગૃતિ અભિયાનમાં મોટી સંખ્યામાં શિક્ષકો હાજર રહ્યા હતા। જે કેસની ગુજરાતી સાથે મયુર પોકાર, માલપુર। मनहरसिंह परमार, बीआरसी कोऑर्डिनेटर मालपुर, साथे तालुकाना तमाम बीट कोऑर्डिनेटर અને માલપુર તાલુકાના તમામ શિક્ષક ભાઈ બહેનો જોડાયેલા છે। મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત માલપુર લીમડા ચોક ખાતેથી આજે બાઇક રેલી કાઢવામાં આવેલી, જેમાં 150 થી 200 બાઇક સાથે આ રેલી કાઢવામાં આવી છે। 100% મતદાન જાગૃતિ અંતર્ગત 100% યુવાનો, વૃદ્ધો, વડીલો, તાલુકાના તમામ મતદારો 100% મતદાન કરે અને લોકશાહીના પર્વને મજબૂત બનાવે એ હેતુથી આ રેલી કાઢવામાં આવી છે। સામાજિક કાર્યકર, દુનિયાની સૌથી મોટી લોકશાહી એવી ભારતમાં સંસદીય ચૂંટણી થઈ રહી છે, ત્યારે આપણે 100% મતદાન કરીએ અથવા ત્યાંની વધુ નજીક પહોંચીએ તે માટે તંત્ર દ્વારા આજરોજ માલપુર ખાતે તમામ જૂથ મંત્રીશ્રીઓ, બીએલઓ કર્મચારીઓશ્રીઓ, આઈડી વિભાગ તથા એસ-સ્ટાર્ટ આચાર્યશ્રીઓ દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં શિક્ષક મિત્રો ઉપસ્થિત રહ્યા, જેમાં લોકોને સંદેશ આપવામાં આવ્યો કે એક મતનું મહત્ત્વ શું હોય છે અને એક મત માટે ભૂતકાળમાં સરકારો ગયેલી છે, મુખ્યમંત્રી પદ પણ ગયેલું છે, એક મતની કિંમત સમજાવવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો।